લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી આ ખાસ વાતો જેનું પાલન કરવાથી તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં। ગીતામાં શ્રી કૃષ્ણના શબ્દો આપણને જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપતા રહે છે। ગીતાના આ ઉપદેશો હજી પણ આપણને જીવનની સમસ્યાઓના નિરાકરણ શોધવામાં અને સાચો માર્ગ પસંદ કરવામાં મદદ કરે છે। શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રીકૃષ્ણના અમૂલ્ય ઉપદેશોનો સંગ્રહ છે। શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રીકૃષ્ણના અમૂલ્ય ઉપદેશોનો સંગ્રહ છે જે તેમને મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને સંભળાવ્યો હતો। મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે અર્જુન પોતાના કર્તવ્યને લઈને મૂંઝવણમાં આવી ગયો અને લડવાથી હટવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણએ ગીતા દ્વારા જીવનનો સાચો અર્થ સમજાવ્યો હતો। ભગવાન કૃષ્ણના આ શબ્દો સાંભળીને અર્જુન પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે નીકળી પડ્યો હતો। ગીતામાં શ્રી કૃષ્ણના શબ્દો આપણને જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપતા રહે છે। ગીતાના આ ઉપદેશો હજી પણ આપણને જીવનની સમસ્યાઓના નિરાકરણ શોધવામાં અને સાચો માર્ગ પસંદ કરવામાં મદદ કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ ગીતાના આ ઉપદેશોને અપનાવે છે તો તેને તેના કાર્યમાં સફળતા મળવાની શરૂ થઈ જાય છે। બિનજરૂરી ચિંતા કરવાનું ટાળો। શ્રી કૃષ્ણએ કહ્યું કે આત્મા અમર છે, તે ન તો જન્મે છે અને ન મૃત્યુ પામે છે। શરીર નશ્વર છે અને એક દિવસ તેનો અંત આવશે। તેથી આપણે મૃત્યુ અથવા અન્ય કોઈ બાબતની ચિંતા કરવાને બદલે આપણા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। ચિંતા કરવાથી કશું જ બદલાતું નથી પરંતુ તેની અસર આપણી મહેનત પર પડે છે। ગીતા કહે છે કે જે વ્યક્તિ પોતાના મન પર કંટ્રોલ કરી લેશે તે કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકે છે। જો મન ભટકતું રહેશે તો આપણે યોગ્ય નિર્ણયો લઈ શકીશું નહીં। માટે મગજને શાંત અને મજબૂત રાખીને તેને યોગ્ય દિશામાં લગાવવું જોઈએ। ગુસ્સો કરવાથી બચો। ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે ક્રોધ વ્યક્તિને વિનાશ તરફ દોરી જાય છે। જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત કરવાનું ભૂલી જઈએ છીએ અને ખોટા નિર્ણયો લઈએ છીએ। ગુસ્સો સંબંધોને પણ બગાડે છે અને આપણું મન પણ અશાંત થઈ જાય છે। એટલે ક્રોધ પર કાબૂ રાખવો જરૂરી છે। કામ કરો, ફળની ચિંતા ન કરો। ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે વ્યક્તિએ માત્ર પોતાના કામ પર જ ધ્યાન આપવું જોઈએ, તેના પરિણામની ચિંતા ન કરવી જોઈએ। મહેનતનું ફળ આપોઆપ મળશે, પરંતુ ફળની ચિંતા કરીશું તો આપણું ધ્યાન કામ પરથી હટી જશે। તેથી વ્યક્તિએ સારું કામ કરતા રહેવું જોઈએ। ગીતામાં કહેવામાં આવ્યું છે કે પોતાની જાતને સમજવી અને પોતાની શક્તિઓ અને નબળાઈઓને ઓળખવી સૌથી જરૂરી છે। જ્યારે આપણે આપણી શક્તિઓ અને ખામીઓને જાણીએ છીએ ત્યારે આપણે આપણું જીવન સાચી દિશામાં જીવી શકીએ છીએ। સ્વાભિમાન જાળવવું અને તમારી જાત પર ભરોસો રાખવો એ જ સફળતાની ચાવીઓ છે। તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।